અમદાવાદમાં યુવતી પર દુષ્કર્મના કેસમાં પોલીસે સિક્યોરિટી ગાર્ડની ધરપકડ કરી છે. બનાવ બાદ પોલીસે 10 ટીમો બનાવી તપાસ હાથ ધરી હતી, જેના આધારે આરોપીને ઝડપી પાડવામાં આવ્યો છે. પોલીસના જણાવ્યા મુજબ આરોપી છેલ્લા 4 વર્ષથી સિક્યોરિટી ગાર્ડ તરીકે કામ કરતો હતો અને 3 અલગ અલગ સિક્યોરિટી એજન્સીમાં નોકરી કરી ચૂક્યો છે. આરોપી માત્ર 4 દિવસ પહેલા જ A1 સિક્યોરિટી એજન્સીમાં જોડાયો હતો. પોલીસના જણાવ્યા મુજબ યુવતી ધાબા પર ગઈ હતી ત્યારે આરોપી પણ તેની પાછળ ગયો હતો અને ત્યાં યુવતીનું ગળું દબાવી દુષ્કર્મ આચર્યાનો આરોપ છે. બનાવ બાદ આરોપીએ યુવતીને ધાબા પર બંધ કરી ભાગી ગયો હતો. યુવતીની બૂમો સાંભળી આસપાસના લોકોએ મદદ કરી હતી. પોલીસે સોસાયટી અને રહેણાંક સંચાલકોને સિક્યોરિટી ગાર્ડ રાખતા પહેલા યોગ્ય પોલીસ વેરિફિકેશન અને બેકગ્રાઉન્ડ ચેક કરવા અપીલ કરી છે. એલસીબી અને ક્રાઇમ બ્રાન્ચની ટીમો આમાં લાગી ગઈ. પોલીસ દ્વારા આખા વિસ્તારની કોમ્બિંગ કરી, જેમાં સીસીટીવી તમામ રૂટના ચકાસ્યા, એ ક્યાં ગયા હશે અને બાતમીના આધારે તમામ જગ્યાઓ ચેક કર્યા. એ હેબતપુર પાસે એ પોલીસ દ્વારા એને ઝડપી પાડ્યા છે. અત્યારે પોલીસ એની પૂછપરછ કરી રહી છે અને જે આગળની કાર્યવાહી, જેમાં એના મેડિકલ તેમજ ધરપકડ કરીને આગળના પંચનામાની કાર્યવાહી કરવામાં આવશે. જુદા જુદા જે સિક્યોરિટી એજન્સી છે એમાં કામ કરતા હતા, બહારગામથી અહીંયા આવતા હતા અને એને 3-4 એજન્સીઓ ચેન્જ કરી છે. અને છેલ્લી જે સિક્યોરિટી એજન્સી છે, A1 સિક્યોરિટી એજન્સી, એમાં 4 દિવસ પહેલાં જ એ આવ્યા હતા અને એના ફક્ત આધાર કાર્ડ, પેન કાર્ડ જેવી ડિટેલ લઈને વગર કોઈ તાલીમ આપે અને વગર કોઈ વેરિફિકેશન કરે એને સોસાયટીના ગાર્ડ ઉપર મૂકી દેતા હતા. એની ખૂબ જ બેદરકારી છે અને એના કાયદાકીય પગલાં લેવામાં આવશે અને એમાં એક્શન લેવામાં આવશે.